આજે રાતેનું જમવાનું અમે ફ્રીમાં જમ્યા. હવે કઈ રીતે ફ્રીમાં જમ્યા છે એ જાણવા માટે તમારો વિડીયો છેલ્લે સુધી જોવા પડશે. કેમ છો? ગુડ મોર્નિંગ. હેરીભાઈ સવારમાં નાવા વગર જ પૂજા કરવા લાગી ગયેલો હતો. પછી એને લઈને નીકળી ગયો અનિલભાઈ ની શોપ પર વાળ કપાવવા માટે. પહેલા થયું હેરીનું હેરકટ ને પછી કરી નાખ્યું મારું હેરકટ થઈ ગયા પછી દાઢી કરાવી નાખી. હેરી વિચાર કરતો હશે કે મામા કરાવે એવું મને કેમ નથી કરી આપ્યું, પણ હવે એને કેમ સમજાવ્યું કે તારી હજુ દાઢી ઉગી નથી. હેરકટ મસાજ અને દાઢી કરાવીને મેં થઈ ગયો એકદમ ચીકણો. પછી ઘરે આવીને ડાયરેક્ટ હેરીભાઈ જમવા બેસી ગયો અને એની સાથે મેં પણ જમી લીધું. ત્યાર પછી સંજના ટાઈમે બેન સાથે નીકળી ગયા ટાંકલ જવા માટે. ટાંકલમાં કામ નહીં થયું એટલે પાછા નીકળી આવ્યા ઘર આવવા માટે. ને રાતે ચીખલી લીધી ગંગા જમના શૂઝ. આજે તો આટલા બધા શૂઝ અને ચંપલ લઈ લીધા. પછી લઈ લીધો હાર. ત્યાર પછી ઘરે આવીને ભાઈબંધ સાથે નીકળી ગયા વિડીયો શૂટ કરવા માટે. ચીખલીના ઠાલામાં આવીને હોટલ રાસેસનો રસ્તામાં શૂટ કર્યું. અહીંયા આ બે નાના છોકરાઓ બહુ મસ્તી કરતા છે. આપણે પણ નાના હતા ત્યારે આવી જ મસ્તી કરતા હતા. ફટાફટ શૂટ પટાવી દીધો અને શૂટ પટાવીને પછી અમે પણ બેસીને જમી લીધું. અહીંયાનો જમવાનો ટેસ્ટ એકદમ જોરદાર હતો, મજા આવી ગઈ. અને તમે કહેતા હશે કે અમે એમનું વિડીયો ઉતાર્યું એટલે એમના માટે સારું બોલું છું, પણ એવું કઈ નથી. અમે પોતે ટ્રાય કર્યું છે અને અહીંયાનો ટેસ્ટ તમને ગમ્યો છે અને તમને પણ ગમશે. તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો. રાતના ટાઈમે હોટલ રિલીફમાં ચા પીધી ને ભાઈબંધની ગાડી લાવી હતો, એમાં પેટ્રોલ નખાવ્યું ને પછી આવી ગયો ઘરે, કારણ કે આવતીકાલે આપણે જવાનું છે ફૂઈના છોકરાના મેરેજમાં.